તો સરકારના પરિપત્ર મુજબ અમે તાલુકા પંચાયત કચેરીએ ટીડીઓ સાહેબને પણ આજ આવેદનપત્ર એક આપ્યું છે, પણ ન્યાય માટે કરી અને આ ગામ આખું આવેલું છે, પણ છતાંય સર્વે જે કરવામાં આવી છે જિલ્લામાંથી હોય કે અથવા કોઈ પણ અધિકારીઓ આવીને જે સર્વેઓ કરી છે એમાં લગભગ 30 ગુંઠા 35 ગુંઠાની સર્વે કરી છે. બાકી કોઈ 5 હેક્ટર 10 હેક્ટર 20 હેક્ટર વાળા ખેડૂતો છે એમને પણ એ પ્રમાણે નુકસાનની જાહેરાત કરી છે આ લોકોએ, અને સર્વે નંબરો 164 66 મંજૂર કર્યા છે, બાકીની કોઈ અરજીઓ મંજૂર કરવામાં આવેલી નથી. એના માટે કરી અને આ ગામમાં તાલુકા પંચાયત ઓફિસે ટીડીઓ સાહેબને પણ રજૂઆત કરી અને હવે જિલ્લા અધિકારીને પણ ટીડીઓ સાહેબે કીધું કે અમે મોકલીને તપાસ કરીને તમને જાણ કરશું એ પણ શું થાય છે, અને કે એના માટે અમે જિલ્લામાં પણ જવા માટે તૈયાર છીએ. મારું નામ માળી શાંતિભાઈ ગણેશભાઈ માજી, સરપંચ નેસડા. આજે તારીખ 2/12/2025 ના રોજ અમે તાલુકા વિકાસ અધિકારી શ્રી અને ખેતીવાડી અધિકારી શ્રીને પત્રક આપવા આવ્યા, ત્યારે એમને જાણ કરી કે અમારા ગામમાં 2 હેક્ટર હોય કે 5 હેક્ટર હોય કે 10 હેક્ટર હોય, એમણે 90 ગોઠા ઉપર કોઈની જગ્યા સર્વેમાં લીધી જ નથી. તો અમને ખેતીવાડી અધિકારી શ્રીએ જવાબ આપ્યો કે હું પાલનપુર એમને જાણ કરીશ, જાણ કર્યા પછી તમને કે જવાબ આપીશ, આવું કીધું. હવે એમાં એક બીજો પ્રશ્ન છે કે 236 ઓનલાઈન અરજી થઈ છે અને 156 આપણે સર્વે થયું છે. તો હવે 156 ને આપવાનું કે 236 ને આપવાનું એ કોઈ નિર્ણય આવતો નથી. વત્તા જે મારા ગામમાં અન્યાય થયો છે એના માટે મેં તાલુકા વિકાસ અધિકારી શ્રી મોઢેરા સાહેબ તથા ખેતીવાડી અધિકારી શ્રી સાહેબને જાણ કરી છે કે મારા ગામ પૂરતું છે કે આ ટોટલ જગ્યાએ છે. તો મને એવું લાગે છે, મેં 4-5 જણાની કોપી જોઈ ત્યારે મને એવું લાગ્યું કે મારા ગામ પૂરતું જ છે, કારણ કે બધી જગ્યાએ 2 હેક્ટરમાં ઓછી એવી જગ્યાઓ લીધી છે. દાખલા તરીકે મારે પોતાને 80 ગોઠા હોય તો 70 ગોઠા લેવી એ વ્યાજબી છે, પણ 70 ગોઠા નહીં 40 ગોઠા લીધી છે. તો 40 ગોઠાનો પ્રશ્ન હું નહીં ઉઠાવતો, પણ જ્યારે 5 હેક્ટર 10 હેક્ટર જગ્યા છે એમને એક બાજુ વરસાદ થયો છે ને એક બાજુ વરસાદ નહીં થયો હોય, આવું જાણવા મળે. આવું મારા અધિકારી શ્રી સાહેબને રજૂઆત કરી છે, એમણે પાલનપુર જાણ કરશે, એના પછી આપણને જવાબ આપશે, પછી આગળ કાર્યવાહી થશે. કારણ કે જો આનો પૂરતો નિર્ણય નહીં આવે તો ગામ લોકો આંદોલન કરી શકે છે. આવી રજૂઆત છે અમારા સાહેબ શ્રીને. મનસાભાઈ દેવાભાઈ માળી, સરપંચ શ્રી ગામ નેસડા. અમારે નેસડા ગામમાં સર્વે માટેનો અન્યાય થયો છે. સર્વેને કોઈને જમીન વધારેથી ઓછી એમની કુટનીતિથી અમારે અન્યાય થયો છે, અને અમને ન્યાય આપે અને સૌને હરખો ન્યાય આપે એ જ અમારી માગણી. ને કે આનો આંદોલન કે આના માટે ગાંધી માર્ગ ઉપર અમારે ઉતરવું પડશે. આપણે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આવેદન પત્રક આપ્યું છે. હવે બીજું અમે મામલતદાર સાહેબને પણ આપશું. ઓમ સાંઈ દાડમ નર્સરી, સરકાર માન્ય નર્સરી, બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર. દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી. દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં. સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો. કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે. ઓમ સાંઈ નર્સરી, અસ્તગામ, તાલુકો રાહાતા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર. સંપર્ક જિગ્નેશ સેંગાણી 8469693569 તેમજ 9998526368. અર્પિત પટેલ 7041389359 તેમજ 9586383685.